નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કુતિયાણા બાયપાસ રોડ પર કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજતા સમગ્ર પંથકમાં આરેરાટી। પોરબંદરમાં પ્રવાસન ક્ષેત્ર વિકાસની વાતો વચ્ચે અનેક અસુવિધા। પોરબંદરમાં પ્રવાસીઓ માટે શરૂ કરાયેલા ઈ વાહન બંધ હાલતમાં। ઉપલેટાના ડુમિયાણીમાં યોજાયું તેજસ્વી તારલાઓનું સન્માન। કર્મચારીઓનું સન્માન સાથે વાલી સંમેલનનું પણ કરાયું આયોજન। પોરબંદરના વાડી પ્લોટમાં 1.5 વર્ષ બાદ ખુલ્યા શૌચાલયના તાળા। શિવસેનાની મહિલા પાંખની ઉગ્ર રજૂઆત બાદ ઉડી તંત્રની ઊંઘ। આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે। ત્યારે આ વર્ષે ધોરણ 10માં 7,258 છાત્ર, ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 3,883 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 413 છાત્ર પરીક્ષા આપવા માટે નોંધાયા છે। તારીખ 26 ફેબ્રુઆરીથી તારીખ 18 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે। ત્યારે આ પરીક્ષા માટે પોરબંદર જિલ્લામાં શિક્ષણ વિભાગ કચેરી દ્વારા પણ આયોજન કરાયું છે। જેમાં પોરબંદર જિલ્લામાં ધોરણ 10માં 7,258 છાત્ર, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3,883 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 413 છાત્ર પરીક્ષા આપવા માટે નોંધાયા છે। તો પોરબંદર જિલ્લામાં ધોરણ 10 માટે 31 બિલ્ડિંગ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 બિલ્ડિંગ ખાતે તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 15 બિલ્ડિંગ ખાતે પરીક્ષા યોજાશે। આ તમામ બિલ્ડિંગ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે તેમજ આગામી દિવસમાં સ્ટાફને પણ પરીક્ષા અંગેની તાલીમ આપવામાં આવશે। નમસ્કાર આપ સૌને। એચએસસીની પરીક્ષાઓ જે છે તો એ પરીક્ષાઓ જે છે એ ખૂબ સુંદર વાતાવરણમાં અને બાળકો નિર્ભીક રીતે અને ખૂબ સ્વસ્થ વાતાવરણમાં લેવાય એ માટેની પોરબંદર જિલ્લાની ટૂંકમાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે। આ પરીક્ષાઓ જે છે એસએસસી અને એચએસસી એ તારીખ 26/2/26થી ચાલુ થાય છે અને 18/3/2026 સુધી ચાલુ રહેવાની છે। એ બાબતે અમારી રાજ્ય કક્ષાની મિટિંગ થઈ ગઈ છે અને આજે બપોરે 2 વાગે પણ માનનીય શિક્ષણ મંત્રી સાહેબ સાથે અમારી મિટિંગ છે। માન્ય કલેક્ટર શ્રી અમારા જિલ્લાના અધ્યક્ષ છે પરીક્ષા સમિતિના, તો અમારી પરીક્ષા સમિતિની બેઠક પણ આજે છે। એ માટેની જે પૂરતી તૈયારીઓ કરવાની છે તમામ લેવલની તૈયારી અમારા તરફથી થઈ ગઈ છે। જે એસટી ડેપો છે, આરોગ્ય છે, પોલીસ છે, એ એમને પણ અમે પરિપત્રો કરી દીધા છે અને જે કંઈ વ્યવસ્થા કરવાની છે અમારા તરફથી થઈ ગયું છે। અને દર વખતે જિલ્લા પરીક્ષા સમિતિ જે પ્રમાણે સહયોગ અમને આપે છે એ પ્રમાણે બધી અમારા લેવલની તૈયારીઓ થઈ ગઈ છે। આ વખતની વાત કરું તો અમારા ત્યાં એસએસસીની અંદર કુલ 7,258 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને એચએસસી જનરલની અંદર અમારા 3,883 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। એ જ પ્રમાણે એચએસસી સાયન્સ પ્રવાહની અંદર ગઈ સાલ કરતાં આ વખતે અમારે સ્ટુડન્ટ વધ્યા છે એટલે 413 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપવાના છે। બિલ્ડિંગની વાત કરું તો એસએસસીની અંદર અમારી 31 બિલ્ડિંગો યુઝ થશે। એચએસસી સામાન્ય પ્રવાહની અંદર 15 બિલ્ડિંગો યુઝ થશે અને વિજ્ઞાન પ્રવાહની અંદર અમારી 2 બિલ્ડિંગો કુલ કરીને 48 બિલ્ડિંગો આ પરીક્ષા દરમિયાન યુઝ થવાનો છે અને પરીક્ષા દર વખતની જેમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય છે। અમે પોરબંદરના વિદ્યાર્થીઓને વાલીઓની પાસે અપેક્ષા રાખીએ છીએ આપ પણ કોઈ પણ પ્રકારની અફવા અથવા તો બીજા કોઈ બાબતમાં આવતા નહીં। તંત્ર હંમેશા તમારી સાથે જ છે, નિર્ભીક રીતે પરીક્ષા લેવાય છે અને આપ પણ આવા જ માહોલમાં કોઈ પણ ગેરરીતિ અથવા તો કોઈ પણ પ્રકારની અફવાઓમાં આવ્યા વગર તમે પૂરતી સહકારથી કામ કરશો અને જિલ્લાનું પ્રગતિ ઉત્તરોત્તર થાય એવી વિદ્યાર્થીઓને અમે શુભકામનાઓ પાઠવીએ છીએ આપના માધ્યમથી। થેન્ક યુ।
પોરબંદરની વાડી પ્લોટ શાક માર્કેટ બહાર આવેલ મહિલાઓના શૌચાલયમાં ઘણા સમયથી તાળા હતા, જેના લીધે બહેનોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જે અંગે શિવસેનાની મહિલા પાંખ દ્વારા આંદોલનની ચીમકી સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શૌચાલય ખુલ્લા મુકાતા લોકોને રાહત મળી છે. પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટની બહાર મહિલાઓ માટેના શૌચાલયનું નિર્માણ કરાયું હતું, પરંતુ આ શૌચાલયને તાળા લગાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે માર્કેટમાં વેચાણ કરતી બહેનો ઉપરાંત ખરીદી કરવા આવતા બહેનોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. એક તરફ રાજ્ય સરકાર વિકાસ માટે મોટું ફંડ આપી રહી છે અને બંને કેબિનેટ મંત્રીઓ વિકાસ માટે પૂરો પ્રયાસ પણ કરી રહ્યા છે, પરંતુ પોરબંદરના વિકાસ પાછળ પ્રજાના પરસેવાના પૈસાનું રીતસર પાણી થઈ રહ્યું છે. ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વિકાસના નામે ભાગબટાઈમાં વ્યસ્ત હોવાની ચર્ચા જાગી છે. તો બીજી તરફ વિકાસની વાતો તો દૂર રહી, પરંતુ મહિલાઓને કુદરતી ક્રિયાઓ માટે પણ સુવિધાઓ મળતી નથી. ત્યારે વહેલી તકે શૌચાલય ખુલ્લું મૂકવામાં આવી તેવી માંગ સાથે શિવસેનાના મહિલા પાંખ દ્વારા ઉગ્ર રજૂઆત કરી. જો 10 દિવસમાં આ શૌચાલય ખોલવામાં નહીં આવે તો આ મહાપાલિકા કચેરી સામે જ આંદોલનની ચીમકી અપાઈ હતી, જેને લઈને પાલિકા તંત્ર દ્વારા 2 દિવસમાં જ તાકીદે શૌચાલયના તાળા ખોલી અને લોકો માટે ખુલ્લું મુકાતા આ વિસ્તારના લોકોને રાહત મળી છે. જય ભવાની. હું પાયલ દવે સેવક, જિલ્લા શિવસેના મહિલા પ્રમુખ, આપની સામે એક અગત્યની રજૂઆત લઈને આવી છું. વાડી પ્લોટ શાક માર્કેટમાં સરકારશ્રી દ્વારા બનાવી આપવામાં આવેલ શૌચાલય મહાનગરપાલિકાએ છેલ્લા 1.5 વર્ષથી બંધ કરી દીધેલ હતું, જેના કારણે ત્યાં શાક વેચતા બહેનો અને શાક લેવા આવતા બહેનો બંનેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેના માટે બહેનો દ્વારા વારંવાર રજૂઆત પણ કરેલી છતાં પણ મહાનગરપાલિકા દ્વારા શૌચાલય ખોલવામાં આવ્યું ન હતું. ત્યારે બહેનો દ્વારા શિવસેના મહિલા પાંખને રજૂઆત કરવામાં આવી. શિવસેના મહિલા પાંખે બહેનોની રજૂઆતને ધ્યાનમાં લઈ અને મહાનગરપાલિકાને આવેદનપત્ર આપ્યું અને સાથે જો 10 દિવસમાં શૌચાલય ખોલવામાં નહીં આવે તો બહેનો દ્વારા ઉગ્ર આંદોલનની પણ રજૂઆત કરી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકામાં 2 જ દિવસમાં શૌચાલય ખોલવામાં આવ્યું છે. એ બદલ હું શિવસેના મહિલા પ્રમુખ કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભવાની. ત્યારે સ્થાનિકોએ આ સમસ્યા માટે જહેમત ઉઠાવનાર મહિલા પાંખના જિલ્લા પ્રમુખ પાયલબેન દવે, સેવક શીતલબેન કાનકિયા, હર્ષાબેન ખોડિયાર, એકતાબેન ચામડિયા, ચાંદનીબેન ખોડિયાર, અનસુયાબેન સુખડિયા, શ્રેયાબેન પિત્રોડા અને બીનાબેન પાબારી સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં જન્મ મરણ વિભાગના સર્વરમાં 2015 થી 2025 સુધીના ડેટા મર્જ ન થતા જૂના જન્મ મરણના દાખલા નીકળતા ન હતા. ત્યારે હવે આ કામગીરી ધીમે ધીમે શરૂ થઈ છે, જેથી અગાઉ આવેલ અરજીઓનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ 1000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે. પોરબંદર સહિત રાજ્યભરમાં તાજેતરમાં જન્મ મરણના દાખલા સહિતની કામગીરી માટે સર્વરમાં વર્ષો જૂના ડેટા મર્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન દિવસો સુધી જન્મ મરણના દાખલાના રજીસ્ટ્રેશન સહિતની કામગીરી ઠપ રહી હતી. ત્યારે દિવસો સુધી કામગીરી ઠપ રહ્યા બાદ સર્વર કાર્યરત કરવામાં આવ્યું હતું, પરંતુ પોરબંદર મહાનગરપાલિકા સહિત અન્ય શહેરમાં પણ છેલ્લા ઘણા દિવસથી જન્મ મરણના દાખલા માટેનું સર્વરમાં ખામી સર્જાતા વર્ષ 2015 થી વર્ષ 2025 સુધીના વર્ષના જૂના દાખલા નીકળતા ન હતા. જો કે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષના દાખલા માટે અરજીઓ સ્વીકારવામાં આવી રહી હતી. ત્યારે હવે જૂના જન્મ મરણના દાખલા કાઢવાની કામગીરી શરૂ થતા અગાઉ આવેલ અરજીઓની નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે આ કામગીરી શરૂ થઈ છે, પરંતુ અગાઉ આવેલા અરજીઓના નિકાલ કરવાની કામગીરીમાં 1000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે. નિપુલ પોપડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ઈ-વાહન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વાહન કોઈ કારણોસર છેલ્લા ઘણા દિવસોથી બંધ હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડી રહી હતી.
પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. આ પ્રવાસન સ્થળો પર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. પરંતુ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓને જગ્યાના અભાવે પોતાના વાહનો શીતલા ચોક પાર્ક કરી પગપાળા કીર્તિ મંદિર ખાતે જવાની ફરજ પડે છે. જેથી આ પ્રવાસન સ્થળો પર આવતા વયોવૃદ્ધો તેમજ પગપાળા ચાલી ન શકતા પ્રવાસીઓ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ખાનગી બેંકના સહયોગથી મળેલ ઈ-વાહન કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. પરંતુ આ વાહન કોઈ કારણોસર છેલ્લા કેટલાક દિવસોથી બંધ હોવાથી પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નેટ ફિશ એમ્પેડા દ્વારા ફિશની જાળવણી માટે 2 દિવસીય તાલીમ યોજાઈ હતી. જેમાં માછીમારોને પ્રોત્સાહિત કરવા માટે ગમબૂટ, હાથમોજા, ડિટર્જન્ટ પાવડર અને સફાઈ બ્રશનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં નેટ ફિશ એમ્પેડા દ્વારા તાજેતરમાં માછીમારોની માછલીની જાળવણી તેમજ લાંબા ગાળાની માછીમારી માટે 2 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેટ ફિશ એમ્પેડાના ઉત્સાહિત સક્રિય સ્ટેટ કોઓર્ડિનેટર જિગ્નેશભાઈ વિશાવાડિયાએ માર્ગદર્શન આપ્યું હતું કે દરિયાઈ કાચબા, વહેલ અને ડોલ્ફિનને સુરક્ષિત દરિયામાં પરત છોડવા તેમજ કાચબા, છટકબારી, ટેડનો ઉપયોગ કરવો, માછલીની લાંબા સમય સુધી જાળવણી કરવા માટે બોટમાં જ ચિલિંગ પદ્ધતિ અપનાવવી, માછલીની ખરાબ જમીન પર નહીં પણ સ્વચ્છ જાળી કે બેસનમાં બરફ સાથે મૂકવી, માછીમારી દરમિયાન આવતા પ્લાસ્ટિકોને કિનારે પરત લાવવા તેમજ દરિયામાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન કરવું, ચોરસ કણની કોર્ડન વાપરવી તેમજ દરિયાના ચોખ્ખા પાણીથી બ્રશ તેમજ પાવડરથી બોટ સફાઈ કરવી સહિતના વિવિધ વિષય પર સમજણ આપવામાં આવી હતી. નેટ ફિશ એમ્પેડા દ્વારા માછીમારોને પ્રોત્સાહિત કરવા માટે ગમબૂટ, હાથમોજા, ડિટર્જન્ટ પાવડર અને સફાઈ માટે બ્રશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં 75 ખલાસી અને ટંડેલ સહભાગી થયા હતા. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરાયો છે. જેમાં શહેરમાં બ્યુટિફિકેશન, વોલ પેઇન્ટિંગ તથા રિપેરિંગની સાથે સાથે નવા ફૂટપાથ અને રોડ ફર્નિચર વર્કના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં બ્યુટિફિકેશન, વોલ પેઇન્ટિંગ તથા રિપેરિંગની સાથે સાથે નવા ફૂટપાથ અને રોડ ફર્નિચર વર્કના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત હાલમાં પોરબંદર શહેરમાં આવેલ વિલાસ સર્કિટ હાઉસ, કનકાઈ માતાજીના મંદિર પાસેથી નાગાજણ સિસોદિયા પાર્ક થઈ બસ સ્ટેશન અને બંદર રોડ તરફ જતા માર્ગ પર પેવર બ્લોક બિછાવવા તેમજ નવા ફૂટપાથની કામગીરી ચાલી રહી છે. આ માર્ગ શહેરના મહત્વપૂર્ણ અને વ્યસ્ત માર્ગોમાંનો એક હોવાથી અહીં સુવિધાજનક અને સુરક્ષિત ચાલચલન માટે આ કામગીરી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. નવા ફૂટપાથના નિર્માણથી પગપાળા ચાલતા નાગરિકોને વધુ સુવિધા મળશે તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે. સાથે સાથે પેવર બ્લોકના કામથી રસ્તાની સુંદરતા વધશે અને શહેરના સૌંદર્યમાં પણ વધારો થશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સુવ્યવસ્થિત, સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા માટે આવી વિકાસાત્મક કામગીરી સતત આગળ વધારવામાં આવી રહી હોવાનો દાવો કરાયો છે. જો કે વર્ષો જૂના બગીચાઓનું પણ નવીનીકરણ તો દૂરની વાત રહી, પરંતુ તેની યોગ્ય જાળવણી પણ થતી નથી. તો ચોપાટી જેવા મહત્વના સ્થળો પર પીવાના શુદ્ધ પાણીની પણ વ્યવસ્થાઓ નથી. શહેરમાં રખડતા ભટકતા પ્રાણીઓના ત્રાસ પણ યથાવત છે. જાહેર શૌચાલય તેમજ યુરિનલમાં યોગ્ય સફાઈ પણ થતી નથી તેવા આક્ષેપો કરી નાગરિકો આ વિકાસના કામો વચ્ચે મહાપાલિકા લોકોની પાયાની જરૂરિયાત પણ પૂરી પાડે તેવી માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં પૂજ્ય માતા સાધણી સાહેબના વાર્ષિક ઉત્સવની દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સંતો પણ ખાસ પધાર્યા હતા. સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબ પરમ પૂજ્ય માતા સાધણી સાહેબના મંદિરે થલહી સાહેબ મુખ્ય સ્થાન પોરબંદરના મેમણવાડા ખાતે પરમ પૂજ્ય માતા સાધણી સાહેબનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સવારે સિંધી સમાજના ગુરુ મહારાજ દ્વારા પૂજા પાઠ વિધિ કરી હતી. ત્યારબાદ વેરાવળ અને પોરબંદરના સાથી કલાકારોએ ધાર્મિક ભજનોનો રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ ઉત્સવમાં સિંધી સમાજના સર્વે સંગતને આશીર્વાદ આપવા સુરતથી સંત વાસુરામ દુઃખભંજન દરબાર
રામનગરના ગાદી નશીન સંત શાય ગિરીશલાલજીએ ખાસ હાજરી આપી હતી. આ વર્ષે ઉત્સવનું મુખ્ય આકર્ષણ ચાંદીની હાજરા હજુર માતા સાધણી સાહેબની મૂર્તિની પૂજન વિધિ બાદ મૂર્તિનું અનાવરણ મંદિર સાહેબ મેમણવાળા ગાદી નસીન સંત શ્રી દાદુ રામજી સાહેબની અસીમ કૃપાથી ગાદીપતિ સંત શ્રી સાંઈ મુલડ શાહ અને ભારતી માતાએ ચાંદીની માતા સાધણી સાહેબની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. આ તકે સિંધી સમાજ સહિતના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સિંધી સમાજની વાડી સિંધુ ભવન ખાતે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સતીશભાઈ નવલાણી, રાજાભાઈ નવલાણી, સુનિલ કુમાર તેમજ સિંધી સમાજના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા ખાતે તાલીમ વર્કશોપ યોજાયો હતો, જેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે કર્મયોગી પોર્ટલ આધારિત આ વર્કશોપમાં કચરા અંગે માહિતી આપવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે સેનિટેશન શાખા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત કચરાની સંગ્રહ પ્રક્રિયા અને નિરાકરણ અંગે માર્ગદર્શન આપવા માટે એક વિશેષ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કર્મયોગી પોર્ટલ મારફતે પ્રેઝન્ટેશન રજૂ કરી કર્મચારીઓને કચરાનું વૈજ્ઞાનિક અને સુવ્યવસ્થિત સંચાલન કેવી રીતે કરવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં પોરબંદર મહાનગરપાલિકા હેઠળ આવતા વોર્ડ નંબર 1 થી 13 સુધીના સેનિટેશન સબ ઇન્સ્પેક્ટરો, વોર્ડના સુપરવાઇઝરો તેમજ વોર્ડમાં ફરજ બજાવતા સેનિટરી ઇન્સ્પેક્ટર, એપ્રેન્ટિસ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કચરાનું ડોર ટુ ડોર કલેક્શન, કચરાનું વર્ગીકરણ, પ્રોસેસિંગ તેમજ અંતિમ નિકાલ કેવી રીતે કરવું તેની પ્રાયોગિક અને સૈદ્ધાંતિક આધારિત માહિતી આપવામાં આવી હતી. કર્મયોગી પોર્ટલ મારફતે રજૂ કરવામાં આવતા પ્રેઝન્ટેશન દ્વારા કર્મચારીઓને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સુવિધા પદ્ધતિઓ, સ્વચ્છતા જાળવવાની પ્રક્રિયા તેમજ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં તેમની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય હેતુ પોરબંદર શહેરમાં કચરા વ્યવસ્થાપનની વધુ અસરકારક, સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે અમલમાં મૂકવાનો હતો, જેથી શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણમાં વધુ સુધારો લાવી શકાય તેવું મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના અશ્વિનભાઈ વઢિયાએ જણાવ્યું હતું. નિપુલ પોપડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આજ સુધીમાં 745 જેટલા મોબાઈલ ફોન ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે 439 જેટલા ફોન ટ્રેસ કરી લીધા હતા અને સંચાર સાથી એપ્લિકેશનની મદદથી પોલીસે 283 જેટલા મોબાઈલ ફોન ફરી રિકવર કર્યા છે. ઉપલેટાના ડુમિયાણી ખાતે પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો, તેમજ નિવૃત્ત થતા કર્મચારીઓનું સન્માન, શપથ સમારોહ અને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ બળવંતભાઈ મણવર સ્થાપિત ડુમિયાણીના વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલમાં તેજસ્વી તારલાઓનું સન્માન, શપથ સમારોહ અને નર્સિંગ સ્કૂલોના લેમ્પ લાઇટિંગ કાર્યક્રમોનું આયોજન થયું હતું, તેમજ નિવૃત્ત કર્મચારીઓની વિદાય સમારોહ અને વાલી સંમેલન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના મોભી સવિતાબેન મણવર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યના શ્રમ અને રોજગાર કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા હાજર રહ્યા હતા, તેમજ રાજકોટથી સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વ મુનિ સ્વામી, જૂનાગઢથી કલ્યાણમૂર્તિ સ્વામી તેમજ સૌરાષ્ટ્રભરમાંથી રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, સેવાકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટાના ડુમિયાણી ખાતે પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ, આ સંસ્થા જેની સાથેનો મારો એક પારિવારિક નાતો છે. આ સંસ્થાની અંદર વાર્ષિક મહોત્સવ 2026 કે જેમાં જે વિદ્યાર્થીઓનું સન્માન, વાલી સંમેલન, નિવૃત્ત થતા શિક્ષક મિત્રો એમનું ખાસ કરીને એમનું પણ સન્માન, આવા વિવિધ કાર્યક્રમોના આ પ્રસંગમાં મને ઉપસ્થિત રહેવા માટેનો મોકો મળેલો. આ ડૉક્ટર એની સાથેનો ડૉક્ટર ઉર્વશીબેન અને એમનો પરિવાર અને આ ટ્રસ્ટના સંચાલકો
અને ખાસ કરીને તો જેની સાથેનો મારો જૂનો નાતો, જેની સાથે વર્ષો સુધી સામાજિક ક્ષેત્રમાં અને જાહેર જીવનમાં પણ કામ કર્યું છે એવા મણવર સાહેબ, કે જેમની સાથેનો આ સંસ્થા, એની સાથેનો પારિવારિક સંબંધ અને શિક્ષણની પ્રવૃત્તિઓ, આ બધાના સહયોગના ભાગરૂપે આજે મારે અહીંયા આવવાનું થયેલું. આ વાર્ષિક મહોત્સવમાં સંતો મહંતો, આ વિસ્તારના ધારાસભ્ય અને આ પરિવાર, એમણે જે રીતે આ વિસ્તારની અંદર શિક્ષણની સાથે સાથે પાયાનું જેણે કામ કર્યું છે, શિક્ષણની સાથે સંસ્કારો અને ચારિત્ર ઘડવાનું કામ કર્યું છે, અને જ્યાં પાયાનું શિક્ષણ અપાય છે, આશ્રમ શાળાથી શરૂ કરીને વિવિધ ટ્રેડ સાથે, વિવિધ શિક્ષણના વિભાગો સાથેનું ઉચ્ચ શિક્ષણનું જે કામ થઈ રહ્યું છે, એટલે આ શિક્ષણની સંસ્થાના સૌ સંચાલક અને ટ્રસ્ટી મંડળોને પણ શુભેચ્છા પાઠવું છું. આવતા દિવસોમાં ઉત્તરોત્તર આ સંસ્થા પ્રગતિ સાધે અને અહીંથી અનેક વિદ્યાર્થીઓ છે જેમને પોતાના જીવનનું ઘડતર આ સંસ્થામાંથી થયું છે, એવા આ મણવર પરિવારના સૌને હું ખાસ શુભેચ્છા પાઠવું છું. અને જે આપણી વચ્ચે નથી એવા બળવંતભાઈ મણવર, કે જેમની સાથે હું યાદ કરીને એક પારિવારિક નાતો હતો, અને નાતો હંમેશા આ સંસ્થાના ક્યાંક ને ક્યાંક સહયોગી થતો રહેશે એવી શુભેચ્છા. જય સ્વામિનારાયણ. આજ રોજ ડુમિયાણી ખાતે પીપલ્સ વેલફેર વજ્રભૂમિ આશ્રમ શાળા સમગ્ર સંકુલની અંદર નિવૃત્ત થનારા કર્મચારીઓનો આદર સન્માન સમારોહ, તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ, હજારો છાત્રો વાલીઓની સન્નિધિમાં અનેકવિધ મહાનુભાવો, અનેકવિધ પ્રતિષ્ઠિત જનોની વચ્ચે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. માનનીય સમર્પિત શિક્ષણવિદ બળવંતરાય મનવરના પ્રયાસોથી શરૂ થયેલું આ બીજમાંથી વટવૃક્ષ આજે હજારો પરિવારોને શિક્ષણ દ્વારા તને મને ધને સર્વ પ્રકારે સુખી કરી રહ્યું છે. ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના 4 સંતો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. કાર્યકર્તાઓના સૌ કોઈના સહિયારા પ્રયાસથી આજનો આ કાર્યક્રમ સૌ કોઈ વિદ્યાર્થીઓ, વાલીઓ માટે એક આંતર જાગૃતિ પર્વ બની રહ્યો. પ્રાર્થના કરીએ છીએ આ સંકુલના તમામ શિક્ષકો, કર્મચારીઓ બધા સાથે મળી ભારતનું ભવિષ્ય નિર્માણ કરી શકે એવા નાગરિકો અહીંયાથી તૈયાર થાય. આ નાગરિકો પોતાના મા બાપનું, પોતાના પરિવારનું, સમાજનું, રાષ્ટ્રનું નામ રોશન કરે અને ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અહીંયાથી ડુમિયાણી એક એપિસેન્ટર બને અને અહીંયાથી એવા દેશભક્તો, રાષ્ટ્રભક્તો, સમર્પિતો તૈયાર થાય. એ જ ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના. સમગ્ર સંસ્થાના સંચાલકો, વ્યવસ્થાપકો, શિક્ષકગણ, પ્રોફેસરગણ, કાર્યકર્તાઓ, છાત્રો અને વાલીઓ સૌ કોઈને આવા શ્રેષ્ઠ કાર્ય બદલ અને જે સંસ્થા વર્ષોથી નિઃશુલ્કપણે આટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ અને રહેવા કરવાની બધી સુવિધા આપે છે, એ બદલ આ સંસ્થાને પણ કોટી કોટી અભિનંદન. કુતિયાણા બાયપાસ નજીક એક કાર અને બાઇક વચ્ચે કરુણ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર કુતિયાણા બાયપાસ નજીક એક હોટલ પાસે આજે એક કાર અને બાઇક વચ્ચે કરુણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાલોદર ગામના ભાવેશભાઈ છાયા નામના બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા કુતિયાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરી રસ્તો પૂર્વવત કરાવ્યો હતો, તેમજ મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે PM અર્થે કુતિયાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. કુતિયાણા નજીક આવેલ આ બાયપાસ પર અવારનવાર આવા ગંભીર અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ લોકો આ અકસ્માતનો ગંભીર ભોગ બને છે. આ બાયપાસ ઉપર મહિનામાં એવા કેટલાક અકસ્માત સર્જાય છે જેમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. ત્યારે આ બાબતે અહીં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરના બરડા પંથકમાં મોટવાડા ગામે પિતા પુત્ર દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હતા, ત્યારે પોલીસે દરોડો પાડી અને દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કરી
પિતા પુત્રની શોધખોળ હાથ ધરી છે. બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરજી ચુડાસમા સહિતના સ્ટાફે મોટવાડા ગામની નાખરડી સીમમાં રહેતા પિતા પુત્ર અર્જુન રાણાભાઈ મોટવાડિયા તથા રાણાભાઈ ભીમાભાઈ મોટવાડિયાની ત્યાં દરોડો પાડી અને તેના પશુના ચારાના જૂના મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. તેમજ સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો 900 લીટર તથા ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા. તેમજ આ મામલે ગુનો નોંધી પિતા પુત્ર અર્જુન રાણાભાઈ મોટવાડિયા તથા રાણા ભીમાભાઈ મોટવાડિયાની શોધખોળ હાથ ધરી છે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. માધવપુર પંથકના બડેજ ગામ નજીક એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બડેજ ગામના ગલાભાઈ મુરુભાઈ ઉલવા પોતાનું બાઇક લઈ અને વાડીએ જતા હતા ત્યારે એક કાર ચાલકે તેના બાઇકની ઠોકર મારી, જે અકસ્માતમાં ગલાભાઈનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દક્ષાબેન જયંતિ રાઠોડના ઘરે દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ દરોડા દરમિયાન દક્ષાબેન હાજર ન મળી આવતા પોલીસે ગુનો નોંધી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણાની ચૌટા ચેકપોસ્ટ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે વંથલી પંથકના લુસાણા ગામના દેવાંગ ડાંગર નામના શખ્સને પીધેલી હાલતમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કુતિયાણા બાયપાસ રોડ પર કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજતા સમગ્ર પંથકમાં આરેરાટી. પોરબંદરમાં પ્રવાસન ક્ષેત્ર વિકાસની વાતો વચ્ચે અનેક અસુવિધા. પોરબંદરમાં પ્રવાસીઓ માટે શરૂ કરાયેલા ઈ વાહન બંધ હાલતમાં. ઉપલેટાના ડુમિયાણીમાં યોજાયું તેજસ્વી તારાઓનું સન્માન. કર્મચારીઓનું સન્માન સાથે વાલી સંમેલનનું પણ કરાયું આયોજન. પોરબંદરના વાડી પ્લોટમાં 1.5 વર્ષ બાદ ખુલ્યા શૌચાલયના તાળા. શિવસેનાની મહિલા પાંખની ઉગ્ર રજૂઆત બાદ ઉડી તંત્રની ઊંઘ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.